પ્રધાનમંત્રી ઈ બસ સેવાનો શુભારંભ સંસ્કારી નગરી વડોદરામાં સોમવારથી થવા જઈ રહ્યો છે, ત્યારે આજે પીએમ ઈ બસના ટ્રાયલ રનનું આયોજન કરવામાં આવ્યું છે। અમે એ ઈ બસમાં સવાર છીએ કે જે ઈ બસ સોમવારથી વડોદરાના રાજમાર્ગ પર દોડવાની છે। આપ જોઈ શકો છો કે જે આ ઈ બસ છે તેનામાં મહિલાઓ માટે ખાસ રિઝર્વ સીટ છે, સિનિયર સિટીઝન્સ માટે રિઝર્વ સીટ છે, સીસીટીવી કેમેરાથી લઈને તમામ જે સુવિધાઓ છે તેનાથી આ ઈ બસ સજ્જ છે। દિવ્યાંગજનો માટે પણ ખાસ વ્યવસ્થા આ બસમાં જોવા મળી રહી છે। ત્યારે સીધી જ વાત આ ઈ બસ સેવાના પ્રોજેક્ટના મુખ્ય જવાબદાર અધિકારી જતન બધેકા સર સાથે કરીશું। સાહેબ, આ ઈ બસ સેવા સોમવારથી કાર્યરત થવા જઈ રહી છે, કયા પ્રકારની આ વ્યવસ્થા છે, શું દર રહેવાનો છે આ બસનો અને કયા કયા રૂટ પર આ બસ વડોદરાના રાજમાર્ગ પર ફરતી જોવા મળશે? માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા વડોદરા શહેરને આ એક ભેટ મળવા જઈ રહી છે, જે માનનીય ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના વરદ હસ્તે સોમવારે લોકાર્પણ થવા જઈ રહી છે। આ બસમાં 26 થી 32 લોકો ટ્રાવેલ કરી શકશે, જેમાં 4 સીટ મહિલાઓ માટે અનામત રાખેલી છે, જે પિંક સીટ છે। 2 સિનિયર સિટીઝન વરિષ્ઠ નાગરિકો માટે 2 સીટ ઉપલબ્ધ છે। ઉપરાંત દિવ્યાંગ માટે પણ 1 સીટ આપણે રાખેલી છે, જેમાં લિફ્ટિંગ અરેન્જમેન્ટ પણ રાખવામાં આવેલું છે। દરની વાત કરો તો 5 રૂપિયાથી 30 રૂપિયા સુધીનો દર નિર્ધારિત કરેલ છે, જેમાં લઘુત્તમ 5 રૂપિયા અને મહત્તમ 30 રૂપિયાનો દર છે, જે સોમવારથી નાગરિકોને સુવિધા મળવા જઈ રહી છે। કયા કયા રૂટ પર આ બસો દોડશે? રૂટ અમે 3 રૂટ મેઇન રૂટ જે છે એ નિર્ધારિત કર્યા છે, જેમાં ઉત્તર ઝોન ને દક્ષિણ ઝોન સાથે સાંકળે છે, પશ્ચિમ ને પૂર્વ ઝોન સાથે લિંક કરે છે અને સિટીનો સેન્ટર પાર્ટ છે એને લિંક કરે છે। એ 3 રૂટો પર કન્ટિન્યુઅસ બસ દોડાવવામાં આવશે। હતા જતન બધેકા સર, અને તેમને જણાવ્યું કે કઈ રીતે આખા વડોદરા શહેરમાં આ ઈ બસ સેવા સોમવારથી કાર્યરત થવા જઈ રહી છે। તેમને વડોદરા શહેરને 3 ભાગમાં વિભાજિત કર્યું છે। કેમેરા પર્સન કિરણ પરમારને કહીશ કે ડ્રાઈવરની જે સીટ છે, સીટ બેલ્ટ પહેરીને જે ડ્રાઈવર આ બસ ચલાવી રહ્યા છે ત્યાં જે થોડું ધ્યાન છે તે ધ્યાન કેન્દ્રિત કરીને ત્યાં કેમેરો ટર્ન કરે। આપ જોઈ શકો છો કે ત્યાં પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ છે। ડ્રાઈવર જ્યાં ગાડી ચલાવી રહ્યો છે એ સીટની બિલકુલ સામે જે સીસીટીવી કેમેરા આ જે ડ્રાઈવર છે તે ડ્રાઈવરના ઉપર પણ લગાવવામાં આવ્યા છે અને અંદર જે સીસીટીવી કેમેરા આ બસની અંદર છે તે જે કેમેરાનું સર્વેલન્સ છે તે ડ્રાઈવર પણ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા છે। ફર્સ્ટ એડ કિટ છે અને તમામ જે વ્યવસ્થાઓ છે તેની સાથે આ જેબીએમ ઈ બસ એટલે કે પીએમ ઈ બસ સંપૂર્ણ રીતે સજ્જ છે વડોદરા વાસીઓના સેવામાં કાર્યરત થવા માટે। વડોદરા મહાનગરપાલિકાએ આ બસ સેવાને સુચારુ રૂપે કાર્યરત કરવા માટે જે વ્યવસ્થાઓ ઊભી કરી છે, પાલિકાના પણ ઉચ્ચ અધિકારીઓ જતન બધેકા સહિતના ટીમને જવાબદારી સોંપવામાં આવી છે અને સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે આ જે સેવા છે તેનો જ્યારે શુભારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે આજે ટ્રાયલ રન રહેવામાં આવ્યું છે। જે ટ્રાયલ રનમાં બસ રોડ પર જ્યારે દોડે છે ત્યારે કયા પ્રકારે આખી જે સેવાઓ છે, વ્યવસ્થાઓ છે તે તંત્ર લોકો સુધી પહોંચાડશે તેનું એક રિહર્સલ કરવામાં આવ્યું છે। કેમેરા પર્સન કિરણ પરમારની સાથે સૌરભ વિશંભાઈ, TNN ન્યૂઝ, વડોદરા।